હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. મિત્રો, આપણે જે કલમોમાંથી ખાખા કાઢીએ એને આ રીતે નળી મેલી ડ્રીપની અને આપણે બારી દેવાના, એટલે ધુવાળો થાય. અને ધુવાળો થાય એટલે આ જો જોરદાર ધુવાળો થાય. અને આ ખાખાનો ઢગલો છે. આ ખાખાનો ઢગલો ધીમો ધીમો બરે, નો દાઈડ લાગે અને કલમોમાં રોગ જીવાતનું નિયંત્રણ થાય થોડું, જેને દેશી પદ્ધતિ કહેવાય. આ ઢગલો છે, ફરગે છે. ડ્રીપ હોય જે બગીચામાં એમાં બહુ આ અનુકૂળ રહે. આ મોટો બધો ઢગલો આપણે કરેલો છે, ખાખાનો આવડો છે. અને ખાખામાં જે આપણે આ કલમુના પતવામાં જે જીવાત ઈંડા મધ્યાના કે જે કાંઈ હોય એ બધું બળીને ભસ્મ થઈ જાય. ફૂગનો ઘણો નાશ થાય. આ લાકડાને આપણે નાખી દઈએ એટલે તાપ નહીં નીકળવા દેવાનો, સ્પેશિયલ ધુવાળો જ નીકળવો જોઈએ. આ રીતે નળી મેલી અને ખાખાનો ઢગલો હરગાવવાનો, નકર કલમુને દાઈડ લાગે. આપણે અહીંયા છે ને નળ છે, નળીની જગ્યાએ પાણી છાંટી જ દેવાનું. વળી તા પકડે તો બાકી બંધ કરી દેવાનું. આમ ધીરો ધીરો ધુવાળો નીકળ્યા કરે. નાખાય બગીચામાં મધ્યાને, થ્રીપ્સને બધાને નિયંત્રણ કરે. આ રીતની કેરી છે ભાઈ. બરાબર. જો આ વિડીયો કોઈને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવો. આ ઢગલો હરગે આખો, માથે પાણી પડે અને ધુવાળો થયા કરે મફતમાં. નો દવા જોઈ, આયુર્વેદિક ઈલાજ હાવ. બીજા ઢગલા પીડ્યા છે ને રહેતા નિરાતે નિરાતે બાયરા કરવાના. બરાબર.